તો આખો માહોલ અલગ હતો. ત્યારે કોંગ્રેસ પાસ કે સામાજિક મુદ્દા હતા, લડતના પ્રશ્નો હતા, અને જે આખી દરેક આજે કોઈ લડતના પ્રશ્નો જ નથી. આજે પણ પટેલ સમાજના લગ્નનો મુદ્દો છે, આજે પણ ઈબીસી નો મુદ્દો યથાવત છે. લડતના પ્રશ્ન 100% છે, પણ એવો મુદ્દો તાજેતરમાં કોઈ એવો નથી કે એનો સીધો ફાયદો થાય. ગઈ વખતે તો એ ફાયદો સીધો હતો. અને બીજું, તમારી લડાઈ કોની સામે રહેશે? આમ આદમી પાર્ટી સામે, કોંગ્રેસ સામે? સુરતમાં કોની સામે લડાઈ રહેશે? કોંગ્રેસ સામે તો અત્યારે કોઈ લડાઈનો એવો પ્રશ્ન એટલા માટે નથી કેમ કે કોંગ્રેસની બાબતમાં ગત ટર્મમાં જ કોંગ્રેસ 0 છે. એટલે એક વસ્તુ સ્વીકારવી પડે, ચાહે હું કોંગ્રેસનો નેતા હોય તો પણ એ વસ્તુ સ્વીકારવી પડે કે અત્યારે હાલની પરિસ્થિતિ જોતા કોંગ્રેસને અહીંયા બેઠું થવામાં સમય લાગે એવું છે. અને એ લોકો પણ સ્વીકારે છે અને પાર્ટીએ પણ એટલે સ્વીકારવું પડે કે અત્યારે એવો કોંગ્રેસ તરફી પણ માહોલ નથી ને અત્યારે એવું ટીમ બિલ્ટઅપ પણ નથી થયું. થોડો સમય સંગઠન કામ કરે, લોકો વચ્ચે જાય, કામગીરી થાય, પછી લોકો એ વિચારે. પણ હાલમાં કોઈ એવી પરિસ્થિતિ નથી કે કોંગ્રેસ સુરતમાં ઉભી થઈ શકે. કુમાર કાનાણીને આ વખતે ચિંતા મુક્ત રહેવાનું છે? નહીં, કુમાર કાકાને કોઈ ચિંતા મુક્ત રહેવાનો પરિસ્થિતિ એટલા માટે નથી કેમ કે એમની જે વિધાનસભા છે, વરાછા વિધાનસભા, એના 3 વોર્ડો છે. 3 વોર્ડોની અંદર મહેનત કરવાની એમની જવાબદારી છે. ગઈકાલે વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5 નું કાર્યાલયના ઉદ્ઘાટન હતું. તો સ્વાભાવિક છે કે વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને જે બોલવાનું હોય છે, અને ખૂબ રજૂઆતથી બોલ્યા કે ગઈ વખતની સોશિયલ મીડિયાની જે વાતો હતી આજે મીડિયા સમક્ષ આવી છે. પણ આ તો ઘણા સમયથી આ માહોલ બની ગયો છે. છેલ્લા ઘણા સમયથી કાર્યકર્તા કામે લાગી ગયા છે. રવિવારના દિવસે 5 તારીખે આખા ગુજરાતની અંદર ઘર ઘર મહાસંપર્ક અભિયાનમાં આખા ગુજરાતનું કોઈ એવું બૂથ બાકી નથી રહ્યું કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જનતા સુધી પહોંચ્યો ન હોય. સરકારની યોજના, સરકારની વાતો અને ભવિષ્યમાં સરકાર શું કામ કરવાની છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.